સીતારામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું બાપુ દાદાની વાડીના એક નવા વિડીયોમાં. આપણે ભાઈ બધા ઝાડ લઈ આવ્યા હતા થોડાક દિવસ પહેલાં, એટલે ધીરે ધીરે જેમ ગાળો પડતો જાય એમ રોપતા જઈએ છીએ. અત્યારે લગભગ 3 વાગ્યા છે અને વરસાદ કાંઈ આવતો નથી, એટલે વાવણીને એવું જ થઈ ગયું છે. વરસાદની વાટે થઈ અને આ રીતનું જ્યારે ગાળો પડે ત્યારે પાછા ઝાડવા રોપી નાખી. આપણે કબૂતર ઘરની પાસે પાછળ જ્યાં જ્યાં બે ઝાડ વચ્ચે જગ્યા છે ત્યાં બધે સીતાફળી રોપી છે. એટલે સીતાફળીનું કામ એવું છે ભાઈ, એમાં ઢોર કે બકરા મોઢું ન મારે, એટલે ફેન્સિંગ સારી થાય અને સીતાફળ થઈ જાય. આપણે જો કે ટાઈમ લાગે 4-5 વર્ષ, 3 વર્ષમાં ફાલ તો આવવા મળે, પણ થોડોક 4-5 વર્ષે સરખો ફાલ આવે અને સીતાફળ થઈ જાય. બાકી વાડની વાડે થઈ જાય. આપણે જો કે ફેન્સિંગ તો છે જ તે, પણ સારું લાગે એટલા માટે થઈને આપણે સીતાફળી રોપી છીએ વચમાં એક એક. અને ભાઈ સીતાફળનું એક બીજું છે કે જ્યાં સીતાફળી રોપેલી હોય ત્યાં જીવાત આવવા ઓછી કરે, એટલે આજુબાજુમાં જો ઝાડવાની પડખે સીતાફળી રોપી દઈએ તો બીજા ઝાડવાને જે અમુક જીવાત લાગે, અમુક રોગ આવે તો એવું ઓછો ખતરો રહે એમાં. અહીંયા આપણે ભાઈ ગુલમોહર અને ગરમાળાની લાઈન છે. ઘરની પાછળ ઠેઠ આ કબૂતર ઘરથી ચાલુ થઈને ઠેઠ સુધી આમ ત્યાં બધે એક એક જગ્યા છે, આ થાંભલો હોય ને ત્યાં બધે સીતાફળી નાખી દેવાની છે. આપણે આ જેમ જેમ ટાઈમ મળતો થાય એમ કરતા જઈએ છીએ. એક હારે તો બધું ન થાય. આપણે ભાઈ અત્યારે લાઇટ છે નહીં, એટલે આ ડબલે પાવું પડશે, કારણ કે લાઇટ નહોતી એટલે જ તે નવરા પડ્યા આપણે. બાકી વરસાદ લંબાતો જાય છે, કાંઈ હરખો આવતો નથી, એટલે પાણી તો પાવું પડે, એમાં તો કાંઈ હાલવાનું નથી. હવે આપણે ટોટલ 7 સીતાફળી અત્યારે વાવી દીધી, કારણ કે જેટલું જેવો ટાઈમ હોય એટલું આવતું જવાનું, કારણ કે આ બધું કામ એ રીતનું છે. હવે એક હારે ન થાય, અને એક હારે કરવા બેસી તો બીજું કામ અટકી જાય, એટલે જેમાં એમાં ગાળો પડતો જાય એમ પછી આ કામ કરતા જાય. તો ભાઈ લાઇટ તો કાંઈ આવી નહીં. આપણે એ સીતાફળી ટોટલ 9 સીતાફળી રોપી દીધી, એટલે આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે તો વરસાદ આવે તો ઠીક, નકર પાછું 2 દિવસ પાછું પાણી પાવું પડશે, કારણ કે ઝાડ રોપી પછી એને લગભગ
આપણે આમ ગણો તો જ્યાં સુધી નવી કોઈલ ન આવે ત્યાં સુધી આપણે એનું ધ્યાન રાખવું પડે. પછી ધ્યાન તો રાખવું જ પડે, કારણ કે કોઈ બી ઝાડ એ લગભગ 36 મહિના સુધી એનું ધ્યાન રાખવું પડે. ભલે મોટું થઈ ગયું હોય, વિકાસ થઈ ગયો હોય, પણ છતાંય એનું ધ્યાન રાખવું પડે. કારણ કે ત્યાં સુધી 3 વર્ષ સુધીમાં એ ગમે ત્યારે બળે કે પછી કંઈક રોગ આવી જાય, કાંઈ જીવાત આવી જાય, ટૂંકમાં જમીન માફક ન આવે તો એવું બધું થાય. એટલે ઝાડનું 3 વર્ષ સુધી ધ્યાન રાખવું પડે તો ઝાડ સરખું ઉજરે. અને પછી જોવા પણ નહીં તમારે. પછી પાણી થોડા ટાઈમે આપતા રહ્યો એટલે કાંઈ વાંધો ન આવે. અને ઝાડમાંય તે ભાઈ એ રીતનું જ છે. જો અમુક ઝાડને કાળી માટી જોવે, અમુક ઝાડને પથરાળ માટી હોય, અમુક ઝાડને રેતિયાળ માટી જોવે. જેવા વાતાવરણમાંથી ઝાડ આવ્યા હોય એવા વાતાવરણ એને વધારે અનુકૂળ આવે. એટલે બધા ઝાડ બધી જગ્યાએ જો થઈ તો જાય જ તે, બરાબર. આપણે ત્યાં સફરજન, મોસંબી, પછી ચેરી, લીચી આ બધા બહારના ઝાડ છે, પણ છતાં આપણે વાવ્યા છે ને સરખા સારા એવા ઉજરી ગયા છે. કારણ કે માવજત કરવી પડે ઝાડની પાછળ. એક માનો ને બાળક હોય અને બાળકને નાનપણથી ઘડતર કરવાનું, અને જે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે સંસ્કાર આપતા હોય તો એની જેમ ઝાડમાં પણ એવું જ છે કે નાનપણથી જ્યારે છોડ નાનો હોય ત્યાંથી તમે ઉછેરો, એટલે એની માવજત કરો, કટિંગ કરો, પાણી પાઓ, એને કંઈક થયું હોય તો પછી એ રીતની દવા કરો એની. ટૂંકમાં છોકરા અને ઝાડવા આમ ગણો તો બંનેની સરખામણી આપણે કરી શકીએ. કારણ કે બંનેમાં મહેનત એટલી છે ઉછેરવામાં, અને બંને પાછળ ભોગવી દેવો પડે છે. આપણે ઘણા વર્ષો પહેલાં પિક્ચર આવેલું બાગબાન, એમાં એ કહાની એ રીતની જ છે કે ભાઈ બાગમાં માળી હોય તો એ એના ઝાડવાને કેવી રીતે મોટા કરતા હોય, તો એની જેમ એક મા બાપ છે તો એ તે એના છોકરાને એવી રીતે મોટા કરતા હોય. એ આખી કહાની બતાવેલી છે. એટલે શીખવાનું, જાણવાનું બધી જગ્યાએથી આપણને મળતું હોય, પણ આપણે શું લઈએ છીએ, આપણે શું ઉતારીએ છીએ આપણા જીવનમાં, એ બહુ મહત્ત્વનું છે. કારણ કે જે વ્યક્તિને ખબર જ નથી પડતી કે ઝાડ શું છે અને ઝાડ આપણા જીવનમાં શું કામ લાગવાના છે, શું આપણા જીવનમાં એનું મહત્ત્વ છે, એ ખબર જ નથી. એનું ઝાડ કોઈ દી વાવ્યું જ નથી. એ વ્યક્તિ માટે તો એ નોર્મલ એમ જ થાય કે ભાઈ આ ઝાડ એટલે શું, જ્યાં એમ વાવવું એટલે શું. એટલે આવી મેન્ટાલિટીવાળા અત્યારે બહુ માણસો છે, એવું નથી. અને સારી મેન્ટાલિટીવાળા ઝાડ જગ્યા ન હોય તો એ ઝાડ ઉછેર કરવાવાળા કુંડામાં ઝાડ રોપે. સિટીમાં આપણે ઘણી જગ્યાએ જોયું છે, બહુ સગવડ ન હોય તો નાના કુંડામાં એ ઝાડ રોપે અને એને શોખ હોય ઝાડનો. આવા માણસોએ આપણે જોયેલા છે. એવું જરૂરી નથી કે ભાઈ જેની પાસે સગવડ છે, અને સગવડવાળા નથી કરતા એવાય પણ જોયા છે. ઘણા એટલી જમીનો પડી હોય પણ કોઈ દી ખબર ન હોય કે જમીનમાં શું પાક થયો હોય. એટલે આવું છે. પણ આ બધું જેને સમજણ છે અને જેને ઉતારવા જેવું છે અને જેણે જીવનમાં ઉતાર્યું છે એ બધાને ખ્યાલ આવે. બાકી બધાને આ ઉપરથી જાય આ બધી વસ્તુ. કોઈ આમાં ટૂંકમાં અંદર ઉતરો તો કામનું છે. બાકી બધાને બહારથી તો એમ જ લાગવાનું કે હું એમાં ત્યાં આવે, એ વાડી બનાવી એમાં શું ત્યાં આવે, ઝાડવા રોપવા એમાં શું ત્યાં આવે. એટલે આવું બધું છે. પણ બધા માણસો પોતપોતાની રીતે હાલતા હોય, આપણે આપણી રીતે હાલવાનું. આપણે જે રસ્તો પકડ્યો છે એ રસ્તા ઉપર હાલ્યા જવાનું. સાઈડમાં બધું જે આવતું જાય એ બધું સાઈડમાં કાઢતું જવાનું. આપણે આપણું લક્ષ્ય જે દેખાય કે ભાઈ 5 વર્ષ પછી વાડી આવી કરવી છે, એટલે એ જ તે લક્ષ્ય હોવું જોઈએ આપણું. ને ભાઈ આપણે આ ચેનલની શરૂઆત બાબુ દાદાની વાડી, તો પપ્પા બધી જાણકારી આપતા તમને. આપણને તે જે ખબર છે એ બધી જાણકારી તમને આપીએ છીએ. અને બાકી વાડી બતાવીએ અને વાડીમાં જે હાલતું હોય એ બતાવીએ. અને પપ્પાની તબિયતમાં પણ ઘણો સુધારો છે. હમણાં બહુ ઇમ્પ્રુવમેન્ટ આવી ગઈ છે. તો બાબુ દાદાની વાડીના આજના વિડીયોમાં બસ આટલું જ તે. આપણે ફરી મળીશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી સૌ મિત્રોને આવજો. સીતારામ.